કીર્તનભાઈ જો આજ ઉપર હું આવી ગયા છે કેમ કે પપ્પા નાઇટમાં ગયા છે તો હજી સવાર થઈ એમાં આવ્યા નથી. ચાલો ગાઈસ, તો જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા છે ને મમ્મી ગયા છે મંદિરે અને કીર્તન જો ટ્યુશનમાં વયો ગયો. તો જો અહીંયા ગરમા ગરમ મગનું શાક વઘારાઈ ગયું છે તો રેડી થઈ ગયા છે. તો ચાલો ગાઈસ, તો જો આપણે રસોઈ બનાવીને ફ્રી થઈ ગયા અને જો વાદળું ચડ્યું છે ઉપર. ચાલો ગાઈસ, તો જો વરસાદ ચાલુ થઈ ગયો છે, આપણે તમે જોઈ શકો છો. જો ચાલો ગાઈસ, તો આજે આપણે આવી ગયા છીએ ઉપર કોમ્પ્યુટરમાં જો બધું જો કીર્તનનો દોસ્તાર આવ્યો તો એ તો એના ઘરે વયો ગયો અને કીર્તન જો કોમ્પ્યુટરમાં શું કરે છે હવે તું? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો મસ્ત સવાર થઈ ગઈ છે અને અહીંયા જો દીવાબત્તી ચાલુ છે અને આરાધ્યા જો રેડી થઈ ગઈ છે સ્કૂલે જવા માટે. તો આરાધ્યા તૈયાર થઈને બેસી ગઈ છે. મમ્મી દીવાબત્તી કરે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને આરાધ્યા જો અહીંયા રેડી થઈ ગઈ છે. હાલો આરાધ્યા, ટાઈમ થઈ ગયો, જવું છે ને? હે માથું વિખાઈ જાય એમ હોઈ ગઈ છે. તો ગુડ મોર્નિંગ. તો ઊભી થા આવે લે, પછી ટાઈમ થઈ ગયો છે ને, મોડું થાય. જો હાલ કેમાં એ શું ખબર શું હોય, મને નથી ખબર. રેડિયાનો હાથો છે. તો ચાલો રે, આરાધ્યા થઈ ગઈ છે રેડી. તો આપણે એને જવાનું છે મૂકવા માટે સ્કૂલે. તો ચાલો પછી પાછા મળી. કીર્તનભાઈ જો આજ ઉપર હું આવી ગયા છે કેમ કે પપ્પા નાઇટમાં ગયા છે તો હજી સવાર થઈ એમાં આવ્યા નથી. હજી 7:30 થઈ ગયા છે. પણ જો કીર્તનને ઉઠાડવાનો છે. આરાધ્યાને મોકલી દીધી સ્કૂલે અને કીર્તન જો અહીંયા સૂતો છે. અને આપણે પણ જો મૂકીને સ્કૂલે મૂકીને આરાધ્યાને આવી ગયા છીએ. તમને બતાવું, જોઈ શકો છો તમે. તડકો નીકળે એવું વાતાવરણ આજ લાગે છે. જો નીકળે તો. હા, 2 દિવસ થતો વરસાદ નથી આવતો એટલે બધું સુકાઈ ગયું છે મસ્ત. અને રોડ રસ્તા બધું સુકાઈ ગયું છે, ગારો બારો બધું સુકાઈ ગયું છે. અને કીર્તનભાઈ ઉઠવું નથી હવે? હે 7:30 થઈ ગયા હો. ટ્યુશનનું મોડું થાય. હાલો નાવા ધોવાનું કરો હો. હાલ પછી પરોઠો બનાવી દો. ખાવું છે પરોઠું? હે તો હું ખાવું તારે? સવારમાં નાસ્તો કરવો પડે ને એટલે હાલ આવે. જો પછી વહેલા આવીને 10 સાડા 10 આવશે ને એટલે સ્કૂલેથી કે ભૂખ લાગી એમ કરશે. અને અત્યારમાં જો પરોઠો ગમે એ બનાવ્યું હોય ને તો કંઈ નાસ્તો કરે નહીં, એવું છે અમારું. તો ચાલો આપણે પણ નીચે નાસ્તો બનાવવા જઈએ. ત્યાં કીર્તન નાહી ધોઈ લે, પછી ટ્યુશનમાં જવાનું છે ને તો રેડી થઈ જાય, પછી પાછા મળી. ચાલો ગાઈસ, તો જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા છે અને મમ્મી ગયા છે મંદિરે અને કીર્તન જો ટ્યુશનમાં વયો ગયો. આરાધ્યા ગઈ છે સ્કૂલે કેમ કે જો બધું કામ પૂરું થઈ ગયું છે અને આપણે નાસ્તા પાણીનું બધું કામ પકાવી દીધું છે અને રસોઈની તૈયારી પણ થવા મળી છે. તો આજ તો બનાવવાના છે મેનુમાં મગ ભાત. તો જો અહીંયા મગ મૂકી દીધા છે, અહીંયા ભાત બને છે. તો આજ મગ ભાતનો પ્રોગ્રામ છે. કીર્તનને મગ ભાત ખાવાતા કે મગનું શાક ખાવું છે કીર્તન કે, તો મેં હાલો મગ ભાત બનાવી નાખી આજે. તો આજે મગ ભાત બનાવવાના છે. અને જો આપણે આજ તો કામ કરીને વહેલા ફ્રી થઈ ગયા છીએ ને તો ચાલો ઘડીક મશીને બેસી જાય કેમ કે કાલે બપોરે પણ જાજુ થયું નહોતું. જો હજી તો બેઠી ત્યાં લાઇટ વહી ગઈ હતી. કટિંગ માંડ થયા હતા, કટિંગ કર્યા ત્યાં લાઇટ 2 શર્ટ સીવાણા ત્યાં લાઇટ વહી ગઈ. તો હવે કામ તો 2 દીમાં પૂરું કરવું પડશે. પછી પાછી જો સાતમ આવશે પાડવાની, રાંધણ છઠ આવશે તો સાતમને દી તો કંઈ સિવાય નહીં, શીતળા સાતમને દી. તો એવું બધું છે. તો પહેલાં ફટાફટ 2 દિવસમાં આપણે ફટાફટ પૂરા કરી લઈએ ને તો પછી આપણે ફ્રી થઈ જાય. તો આપણે ટેન્શન નહીં. પછી કામ પડ્યું હોય ને ત્યાં સુધી છે ને હક ન થાય એમ થાય જાવ ઝટ પૂરું કરી નાખી. તો જો આજ તો 9:30 થયા ને ત્યાં બધું કામ પૂરું થઈ ગયું છે. વહેલા નવરા થઈ ગયા આજ તો.
સવારમાં બધું કામ પૂરું કરી દીધું અને રસોઈ પણ ચાલુ કરી દીધી છે. તો બાફવા બધું મૂકી દીધું છે, પછી વઘાર જ બાકી રહે. તો ઘડીક મસીને બેસવા માટે જઈએ પછી પાછા કીર્તનને સ્કૂલનો ટાઈમ થાય એટલે આપણે રસોઈ બનાવવા ઉપર આવશું વઘાર કરવા. તો ચાલો પહેલાં મસીને બેસી જઈએ. ચાલો તો જો આજ તો સવારમાં મસીને બેસી ગયા છે સિલાઈ કરવા માટે. જો અહીંયા પડ્યા છે કટિંગ કરેલા અને અહીંયા છે સિલાઈ કરેલા. તો જો આપણું પોટલું પડ્યું છે અને આ તો 2 મહિને કામ આવ્યું છે આ વખતે, એટલે હવે તો કરવું પડશે. અત્યાર લગી બહુ આળો કરી છે કૂવામાં બધે. અને મમ્મી જો સીવવા બેઠા છે બ્લાઉઝ. હા એમનેમ હતું, હમણાં જ મહિનો દીધા એમનેમ જ હતું. તમારે મોચો ઉતરાવ્યો એટલે હવે થોડું કરવાનું કીધું છે એટલે કરે. એટલે જો મસીને બેસી ગયા છે, હું બેસી ગઈ ને એ બેસી ગયા. અને કીર્તન આવી ગયો છે ટ્યુશનમાંથી અને ગયો જો ઉપર યુનિફોર્મ પહેરવા માટે. તો હજી તો એને વાર છે, તો થોડીક વાર હાલો સિલાઈ કામ કરી લઈ પછી જઈએ ઉપર રસોઈ બનાવવા માટે. તો જો અહીંયા ગરમા ગરમ મગનું શાક વઘારાઈ ગયું છે, તો રેડી થઈ ગયા છે. તો હવે ઉકાળશું આપણે થોડીક વાર માટે. તો અહીંયા ગરમ બની ગયા છે. તો ચાલો કીર્તનને રોટલી પણ બનાવી દઈ. અને જો નવો યુનિફોર્મ લઈ આવ્યો છે કીર્તન. તો કેટલા દીધા વાહે પડ્યો હતો ને, તો સ્પોર્ટ ડ્રેસ બદલાણો ને એટલે જે પહેરતો હતો ને એ કે હવે હું નહીં પહેરી જાઉં, વારા ઘડીએ મેડમ કીધા રાખે ને એટલે જો અત્યારે આજ ખર્ચો કરાવી નાખ્યો છે. સવારમાં જો સ્પોર્ટ ડ્રેસ લઈ આવ્યા. અને હવે જો એને જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે એને રોટલી બનાવી દઈ. મસ્ત ગરમા ગરમ મગનું શાક. કોને ભાવે છે મગ તો કમેન્ટમાં જણાવજો. તો આજ બનાવ્યું છે મગનું શાક. કીર્તનને બહુ ભાવે ને, આપણે ઉકળવા જ દે પછી ચાખવા દઉં ને, આમને ચાખવા દઉં. હજી વઘાર્યા જ છે. તો જો બાફીને વઘાર્યા ને એ શાક અને કીર્તનને મજા આવે ખાવાની. એટલે ચાલો એને આપણે ચાખવા દઈ દઈએ, થોડું કેવું થયું છે ટેસ્ટ કરી જોઈ. અને પછી એને ઉકળવા દઈએ થોડીક વાર માટે, પછી બનાવી રોટલી. ચાલો આવી જાઓ બધા જમવા માટે. તો અમારે ઘરે તો રસોઈ જો તૈયાર થઈ ગઈ છે. તો જેને જમવું હોય આવી જાઓ. ચાલો બોટમીન નાખી દઈએ માથે, પછી બેસી જાય જમવા માટે. ચાલો ગાઈસ, તો જો આપણે રસોઈ બનાવીને ફ્રી થઈ ગયા. અને જો વાદળું ચડ્યું છે ઉપર વરસાદનું, જોઈ શકો છો તમે. હવે વયું આમ હાલ્યું જાય કે પછી વરસાદ આવે શું ખબર. હવે જો આમ તો બધે અંધારો છે સારો, એટલે હવે આવે કે વયો જાય. કપડાં તો પણ થોડા ઘણા સુકાઈ ગયા છે. રોજ 12 વાગે ને જમવા બેસવાનું થાય ને વરસાદમાં છાંટા આવે એટલે દોડ જમતા છે ને કપડાં લેવા દોડવું પડે એવું થાય. કેમ કે ફટાફટ પછી ફૂકાણા હોય એ પલળી જાય એટલે જમવા બેસવી અને વરસાદ ચાલુ થાય. દરરોજનો ટાઈમ છે. જરીક ઝાપટું આવી જાય, ઝાઝો ન આવે પણ ઝાપટું તો આવે જ તે એવું છે. તો જો અત્યારે એ સમય થઈ ગયો છે. તો જો અંધારેલો સરસ છે. હવે છોકરાઓને સ્કૂલે છૂટવાનો ટાઈમ થાય અને વરસાદ આવવાનો ટાઈમ થાય, તો એવું બધું છે. અને કીર્તન જો જમી દીધું છે, કીર્તન જમવા બેઠો છે અને જમી દીધું છે. તો અહીંયા ભોળા દાદા અમારે ચાલુ છે. તો ચાલો આપણે રસોઈ બની ગઈ છે. તો એના પપ્પા તો જમવા આવવાના નથી. જો ફોન આવ્યો કે કોક આવ્યું છે તો એની સાથે બહાર જમવાનું છે એને, તો એની રસોઈ નથી બનાવવાની. તો રોટલી રાખી દીધી, બાકી તો બધું બની ગયું હતું. તો ચાલો હવે નીચે જઈએ ઘડી, આરાધ્યા આવે ત્યાં સુધી, પછી પાછા જમવા બેસવાનું. આરાધ્યા આવશે ને પછી જમવા બેસવાનું થશે. ચાલો ગાઈસ, તો જો વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણે તમે જોઈ શકો છો, જો વાદળું ચડ્યું છે ને એટલે સારો આવ્યો. જો ઘડીકમાં બધું પલાળી દીધું. જો 2 દીધા હાવ સુકાઈ ગયું હતું ને, ઘડીકમાં જો બધું પલાળી દીધું. આપું 2 મિનિટ તો શાંતિ રહે. અને આરાધ્યા જો હોમવર્ક કરવા બેઠી છે. આરાધ્યા હોમવર્ક કરવા બેઠી છે ને આપણે જમી કાઢવીને ફ્રી થઈ ગયા. અને જો હજી ફ્રી થયા, નવરા થયા ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો ને જો ઓલા બધા ભાઈ ગયા, પલ્લી ગયા. જો મંદિરે બેહવા ગયા છે ને ત્યાંથી આવ્યા દ્વારા. વરસાદ સારો આવી ગયો, ચાલુ થઈ ગયો છે. ઘડીકમાં પાણી કરી દીધું. આરાધ્યા આમ જો રોડે પાણી હાલવા મળે એવું થઈ ગયું. તો સારો આવ્યો, લાભમાં પલ્લી ગયા. તો જાય
કામ કરવા બહાર બેઠા હતા ને બધા પલળી ગયા. મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે. તો ચાલો હવે વરસાદને એનું કામ કરવા દઈએ, આપણે આપણું કામ કરીએ. આપણે ઘડીક સૂઈ જઈએ. હવે નીંદર આવે છે તો ઘડીક સૂઈ જઈએ, પછી પાછા હાલો આરાધ્યાનું હોમવર્ક કરવાનું બાકી છે તો આરાધ્યા હોમવર્ક કરી લે અને આપણે સૂઈ જઈએ. ચાલો ગાઈસ, તો આજે આપણે આવી ગયા છીએ ઉપર કમ્પ્યુટરમાં જો બધું અત્યારે આને કંઈક લખવું છે. મારા ઘરે આવ્યો છે. હાય ફ્રેન્ડ્સ, તો આજે હું કીર્તનના કમ્પ્યુટરમાં છેડછાડ કરીશ. તમે જોઈ શકો છો અહીંયા કરીને મારી હમું રાખો કીર્તનના કમ્પ્યુટરમાં છેડછાડ કરશું. તમે જોઈ શકો છો આપણે કાંઈ કામ નહીં થાય. ચિત્ર દોરે છે, દોરતા આવડે છે. હું તારું મોટું બનાવું છું. તો જો અમે અહીં ઉપર આવ્યા અહીં કમ્પ્યુટરમાં થોડુંક કામ છે, તો હાલો હવે નીચે જઈને પાછા મળી. જો કીર્તનનો દોસ્તાર આવ્યો તો એ તો એના ઘરે વયો ગયો. અને કીર્તન જો કોમ્પ્યુટરમાં શું કરે છે હવે? તું શું લખવાનું છે અંદર? માઇક્રોસોફ્ટ વર્ડમાં એટલે સોફ્ટવેર છે. તો જો એ કોમ્પ્યુટર ઉપર બેઠવા આવ્યો છે. લેસન હોમવર્ક થઈ ગયું બધું? ના, તો કેમ બાકી છે હજી? તો ક્યારે કરવાનું હવે? તો જો આજે કોમ્પ્યુટરમાં બેસવા આવી ગયો છે એટલે હોમવર્ક બાકી રહી ગયું છે. તો હવે હોમવર્ક કરવાનું છે. તો આ બધું પૂરું કરી લે પછી નીચે આવશે એ હોમવર્ક કરવા માટે. અને ચાલો સાંજ થઈ ગઈ છે તો આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. તો રસોઈ બનાવવા જઈશું નીચે. હવે શું બનાવવી જોઈએ, હવે વિચાર કરી કે શું કરી. સાંજ પડે ને એટલે તો શાકના વાંધા જ હોય, શું બનાવવું, શેનું શાક બનાવવું. તો એવું બધું છે. તો આરાધ્યાના ટ્યુશનમાંથી આવી જશે. અને ચાલો આપણે નીચે રસોઈ બનાવવા માટે જવું છે. આજ તો જો ઉઠીને મશીને બેગી હતી તો અત્યારે ઊભી થઈશું. તો એવું બધું હતું, સિલાઈ કરવા માટે બેગી હતી તો આજ તો નવરી જ નહોતી થઈ. તો અત્યારે જો ફ્રી થઈને ઉપર આવ્યા એટલે મેં કીધું હાલો થોડો ઘણો બ્લોગ લઈ લઈ, પછી પાછા રસોઈ બનાવવા વયા જઈ. ચાલો પછી પાછા મળી. ચાલો તો આપણે જો જમી કારવીને ફ્રી થઈ ગયા છે. મમ્મી દવાનો ડાબલો લઈને બેસી ગયા છે. હા તો હું કરું, દવા પીવો તો બધાનો લેવાનો, બાનો એકનો ક્યાં લઉં કા. અને કીર્તન ને જો આજ કોમ્પ્યુટરમાં ગયો હતો ને એટલે હોમવર્ક અધૂરું રહી ગયું છે. કેમ? તો શું કરે છો? અને આરાધ્યા જો 15મી ઓગસ્ટની ડાન્સની પ્રેક્ટિસ કરે છે. તો આરાધ્યા કેવો ડાન્સ કરે છો? સારો કરજે હો. હા બસ એમ જોઈ જોઈને છે ને શીખવાનું. જોઈ જોઈને તું પ્રેક્ટિસ કર ને એટલે તને આવડી જાય. એટલે આરાધ્યા જો પ્રેક્ટિસ કરવાનું કામ કરે છે. અને કીર્તન જો મુખવાસ લઈને બેઠો. હમણાં કરી દઉં પણ આમાં છે ને કોપીરાઇટ આવી જાય વિડીયામાં. વિડીયો બંધ થાય ને પછી કરાય. પછી છે ને એને કનેક્ટ કરીને ટીવીમાં જોતી જાય ને કરતી જાય. એમ કરવો ને આરાધ્યા? હે તો હમણાં આરાધ્યાને કરી દઈએ આપણે મોબાઈલ ટીવીમાં કનેક્ટ કરી દઈએ ને એટલે એને સરખું દેખાય. તો જો આરાધ્યા જો પ્રેક્ટિસ ચાલુ કરી દીધી છે. આરાધ્યાએ ટ્યુશનમાં કરવાનું છે ને, ટ્યુશનમાં ફંક્શન રાખવાના છે તો એમાં કરવાનું છે. અને કીર્તનભાઈ જો પાનનો મુખવાસની મોજ લેશે. હે હા તે કરો. હાલો તો આરાધ્યા શીખે છે અને મમ્મી જો દવા પીવે છે. અને આપણે જો કામ કરીને ફ્રી થઈને બેસી ગયા છીએ, નવરા થઈ ગયા હવે જમી કાઢવીને. તો હવે તમારે શું હાલવા જવાનું છે કે સીવવા બેવાનું? ટાંગા ભાંગ્યા છે કે ક્યાં જાવું? એટલે જો પટ્ટી મારી દીધી છે. એટલે તો આવું બધું ચાલે. જો નવરા થઈને બેસી ગયા છીએ. તો ચાલો આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો ને
સબસ્ક્રાઇબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ. આરાધ્યા થોડી પ્રેક્ટિસ કરી લે, એને મોબાઈલ કનેક્ટ કરી દઈ ટીવીમાં એટલે પ્રેક્ટિસ કરી લે. કા આરાધ્યા? તો ચાલો, જય સ્વામિનારાયણ.